કેમ છો દર્શક મિત્રો? સ્તવન કાર્યક્રમમાં હું આપ સર્વનો આવકાર કરું છું. આજે માથીની સુવાર્તાના અભ્યાસમાં આગળ વધતા આપણે 14મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. આ અધ્યાયમાં આપણે ઈસુને માત્ર એક શિક્ષક તરીકે જ નહીં, પરંતુ હજારોને તૃપ્ત કરનાર જીવનની રોટલી અને તોફાનો પર નિયંત્રણ રાખનાર સૃષ્ટિના માલિક તરીકે જોઈએ છીએ. વિરોધ અને અંધવિશ્વાસની વચ્ચે પણ ઈસુની કરુણા અટકી નથી. તેઓ સતત લોકોની સેવા અને શિષ્યોના વિશ્વાસને દ્રઢ કરવામાં કાર્યરત રહ્યા છે. આ વિષયને સમજવા આજના સંદેશને ધ્યાનથી સાંભળશો. મિત્રો, આજના અભ્યાસમાં આપણે માથી 14મા અધ્યાયમાં આગળ વધીશું. માથીની સુવાર્તામાં ઈસુનો રાજા તરીકે અસ્વીકાર અને ધાર્મિક અધિકારીઓ સાથે તેમના સંઘર્ષનો પ્રવાહ ચાલુ રહે છે. યોહાનની હત્યા કરવામાં આવી. હેરોદે તેનું વચન પાળ્યું. ઈસુ હેરોદના દુષ્ટ હાથોથી દૂર રહેવા માટે ત્યાંથી ખસી જાય છે, કારણ કે હજી ઈસુનો સમય આવ્યો નથી. જો આપણે ધ્યાન આપીએ તો 5,000 લોકોને જમાડવા એ ચોક્કસપણે ઈસુના ચમત્કારોમાં સૌથી મહત્વપૂર્ણ છે. આ એકમાત્ર એવો ચમત્કાર છે જે ચારેય સુવાર્તાના લેખકો દ્વારા નોંધવામાં આવ્યો છે. મિત્રો, આવો માથી 14 તેની 1 અને 2 કલમ વાંચીએ. તે વેળા હેરોદ રાજાએ ઈસુની કીર્તિ સાંભળીને પોતાના ચાકરોને કહ્યું કે આ તો યોહાન બાપ્તિસ્ત છે. તે મુએલામાંથી ઉઠ્યો છે, એ માટે એવા પરાક્રમી કામો તેનાથી થાય છે. મિત્રો, જો તમને આ વાત અંધવિશ્વાસ જેવી લાગતી હોય તો તમે સાચા છો. પરંતુ મિત્રો, તે બાઇબલનો, ઈસુનો, તેમના પ્રેરિતોનો કે તે ખ્રિસ્તી ધર્મનો અંધવિશ્વાસ નથી. આ તો હેરોદનો અને તે સમયના અન્ય અજ્ઞાની લોકોનો અંધવિશ્વાસ છે. કોઈ કદાચ કહેશે કે આપણે એવા અંધવિશ્વાસુ નથી. શું આ સાચું છે? મારા દર્શક મિત્રો, માનવજાત મૂળભૂત રીતે અંધવિશ્વાસુ છે. અને જે ક્ષણે તમે ઈશ્વરના વચનથી દૂર જાઓ છો, તે ક્ષણે તમે અંધવિશ્વાસુ બની જાઓ છો. ઈસુનું સેવા કાર્ય સિંહાસન પર બેઠેલા રાજાના ધ્યાનથી બચી શક્યું નહીં. હેરોદ એવા પરિવારનો સભ્ય હતો જે અત્યંત ખરાબ ચારિત્ર ધરાવતો હતો. ભાલા દર્શક મિત્રો, આ અધ્યાયની પ્રથમ કેટલીક કલમો અગાઉ બની ગયેલી ઘટનાઓના ભૂતકાળની ઝલક છે. જ્યારે હેરોદે ઈસુના ઉપદેશ વિશે સાંભળ્યું ત્યારે તે તરત જ ભય અને અંધવિશ્વાસથી ભરાઈ ગયો. હેરોદે યોહાનને મારી નાખ્યો હતો અને તે માનતો હતો કે યોહાન મરેલામાંથી સજીવન થયો છે. તેનો ડર મૂર્ખતામાં ફેરવાઈ ગયો, કારણ કે તે યોહાનને સંપૂર્ણપણે નાબૂદ કરવા માગતો હતો. હેરોદ એક ભ્રષ્ટ, અધમ, નબળો અને ખૂની હતો. તેણે ખ્રિસ્તના અનુગામી યોહાનની હત્યા કરી હતી અને હવે તે ઈસુની હત્યા કરવા માગતો હતો. મિત્રો, 3જી કલમ કહે છે, કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો ને તેને બાંધીને કેદખાનામાં નાખ્યો હતો. મિત્રો, અહીં લખ્યું છે કે હેરોદે યોહાનને પકડ્યો હતો. હેરોદે હેરોદિયાને ખાતર યોહાનને કેદ કર્યો હતો. હેરોદ અહીં હેરોદિયા દ્વારા પ્રભાવિત છે અને પાછળથી તે અન્ય લોકો દ્વારા પ્રભાવિત થયો. તેણે જે કંઈ પણ કર્યું તે બીજાની મંજૂરી મેળવવા માટે કર્યું હતું. 4 અને 5મી કલમ જુઓ. કેમ કે યોહાને તેને કહ્યું હતું કે તેને તારે રાખવી ઉચિત નથી અને તે તેને મારી નાખવા ઈચ્છતો હતો.
પણ લોકોથી તે બીતો હતો, કેમ કે તેઓ તેને પ્રબોધક માનતા હતા. મિત્રો, યોહાને હેરોદની અનૈતિકતા સામે અવાજ ઉઠાવ્યો હતો અને હેરોદ લોકોથી ડરતો હતો. 6ઠ્ઠી અને 7મી કલમ જણાવે છે, પણ હેરોદની વરસગાંઠ આવી ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો. ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે જે કંઈ તું માગે તે હું તને આપીશ. મિત્રો, તે સમયે હેરોદ તેના ભાઈની પત્ની સાથે તે રહેતો હતો અને યોહાને તેને ઠપકો આપ્યો હતો. કદાચ હેરોદને એવી અપેક્ષા હતી કે તે કોઈ ભૌતિક વસ્તુ માગશે અને કંઈક વ્યાજબી માગશે, પણ 8મી કલમ જણાવે છે ત્યારે તેની માના સમજાવ્યા પ્રમાણે તે બોલી કે યોહાન બાપ્તિસ્તનું માથું મને કથરોટમાં આપ. માતા હેરોદિયા યોહાનને હેરોદને આપેલા ઠપકાને કારણે બદલો લેવાની ભૂંડી ઈચ્છાથી પ્રેરાઈને આવી ક્રૂર માંગણી કરે છે. મિત્રો, 9મી કલમમાં લખ્યું છે, અને રાજા દિલગીર થયો તો પણ પોતે સમ ખાતા હતા, તેને લીધે તથા તેની સાથે ખાવા બેઠેલાઓને લીધે તેણે તે આપવાનો હુકમ કર્યો. મિત્રો, કલ્પના કરો કે કોઈ માણસ આ રીતે વર્તી શકે? હેરોદ એ વાતથી ડરતો હતો કે જો તેનું વચન પૂરું નહીં કરે તો તેના મહેમાનો તેના વિશે શું વિચારશે? હવે 10મી અને 11મી કલમ વાંચીએ. અને તેણે માણસોને મોકલીને યોહાનનું માથું કેદખાનામાં કપાવ્યું. પછી કથરોટમાં તેનું માથું આણીને છોકરીને આપવામાં આવ્યું ને તે પોતાની માની પાસે તે લઈ ગઈ. યોહાન બાપ્તિસ્તનો શિરચ્છેદ કરવામાં આવ્યો અને તેનું માથું નૃત્ય કરનાર છોકરીને થાળમાં આપવામાં આવ્યું. મિત્રો, વાસના અને હત્યા આજે પણ સમકાલીન સમાજનો ભાગ છે. 12મી કલમ જોઈએ ત્યારે તેના શિષ્યોએ આવીને તેનું મૂળદું ઉઠાવી લઈ જઈને દાટ્યું ને જઈને ઈસુને ખબર આપી. યોહાનના શિષ્યોએ તેમના પાર્થિવ દેહનો સ્વીકાર કર્યો અને અત્યંત કરુણા તથા વિશ્વાસ સાથે તેને દફનાવ્યો. હવે પ્રભુ ઈસુ ત્યાંથી જતા રહે છે, કારણ કે તેઓ જાણતા હતા કે હેરોદ ડરને લીધે કોઈ પણ ઉતાવળિયું પગલું ભરી શકે છે. 13મી કલમ જણાવે છે, હવે એ સાંભળીને ઈસુ ત્યાંથી હોડીમાં ઉજ્જળ ઠેકાણે એકાંત ગયો ને લોકો તે સાંભળીને નગરોમાંથી પગ રસ્તે તેની પાછળ ગયા. વહાલા મિત્રો, ઈસુ હોડી દ્વારા ગાલિલના સમુદ્રને પેલે પાર ગયા, પરંતુ જે મેદની નગરોમાંથી પગપાળા તેમની પાછળ આવી હતી તે ઈસુનો સાથ છોડવા માગતી નહોતી. તેથી તેઓ કિનારે ચાલીને સામે પાર તેમને મળવા પહોંચ્યા. આ બાબત તેમની લોકપ્રિયતા દર્શાવે છે. 14મી કલમ જણાવે છે કે ઈસુએ જે રીતે હજારો બીમાર લોકોને સાજા કર્યા તે તેમની નિસ્વાર્થ કરુણા અને અત્યંત પારદર્શક કાર્યશૈલીની સાબિતી હતી. તેમના આ પવિત્ર કાર્યોને આજના ભ્રામક હિલિંગ પંથો સાથે સરખાવવા એ ઈશ્વર નિંદા સમાન છે, કારણ કે ઈસુની સેવામાં કોઈ દંભ નહોતો, પણ સંપૂર્ણ પ્રમાણિકતા હતી. તેમનું દરેક કાર્ય સૌની નજરમાં સ્પષ્ટ હતું. મિત્રો, માથી 14 અને 15મી કલમમાં શિષ્યો ઈસુને સલાહ આપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમની સલાહ એવી હતી કે લોકો પોતાની ખાવા પીવાની વ્યવસ્થા કરી શકે તે માટે તેમને આસપાસના ગામોમાં મોકલી દેવા જોઈએ. 16મી કલમ વાંચીએ. પણ ઈસુએ તેઓને કહ્યું કે તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને ખાવાનું આપો. વાલા મિત્રો, 5000 લોકોને જમાડવાનો ચમત્કાર એટલો મહત્વપૂર્ણ છે કે તે ચારેય સુવાર્તામાં નોંધવામાં આવ્યો છે. આ પ્રસંગે શિષ્યો ઈસુને સલાહ આપે છે, પણ ઈસુએ તેઓને કહ્યું કે તેઓને મોકલવાની જરૂર નથી, તમે જ તેઓને ખાવા આપો. માનવીય દ્રષ્ટિએ
આ એક અશક્ય બાબત હતી, ખરું ને? હવે 17મી કલમ જોઈએ. અને તેઓએ તેને કહ્યું કે અહીં અમારી પાસે માત્ર 5 રોટલી ને 2 માછલી છે. આજે મંડળીની સ્થિતિ દયનીય છે, જે 5 રોટલી અને 2 માછલી જેવી છે. આપણે લોકોને આત્મિક ખોરાક આપવાને બદલે દુનિયાવી મદદ માટે મનોચિકિત્સકો પાસે મોકલીએ છીએ. આપણી પાસે પ્રભુ ઈસુના સામર્થ્યની ઉણપ છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે સમસ્યાઓનો ઉકેલ માનવીય સંસ્થાઓ પાસે નહીં, પણ ઈશ્વરમાં છે, અને તેના વિના મંડળી સામર્થ્ય વગરની છે. 18મી કલમ જોઈએ ત્યારે તેણે કહ્યું કે તે અહીં મારી પાસે લાવો. મારા મિત્ર, પ્રભુ આપણને કહે છે, તમારી પાસે જે છે તે મારી પાસે લાવો. પ્રભુ માટે એ મહત્વનું નથી કે આપણી પાસે શું છે, પણ એ મહત્વનું છે કે આપણી પાસે શું ખૂટે છે. પ્રશ્ન એ છે કે શું આપણે આપણી પાસે જે છે તે સોંપવા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતે તેમના માર્ગદર્શન પર વિશ્વાસ રાખવા તૈયાર છીએ? શું તમે તૈયાર છો? આ બાબત આપણને શીખવે છે કે જ્યારે આપણે બધું ઈશ્વરને સોંપીએ છીએ ત્યારે જ ઈશ્વર કાર્ય કરે છે. વાલા મિત્રો, આ બાળકની પાસે માત્ર 5 રોટલી હતી. 5,000થી વધુ ભૂખ્યા લોકોની સામે આટલી રોટલી સાવ ઓછી હતી. કદાચ તે છોકરાનું બપોરનું ભોજન હતું. આ નાના છોકરાની નિસ્વાર્થ સમર્પણમાં આપણે જોઈએ છીએ કે તેની પાસે માત્ર 5 રોટલી અને 2 નાની માછલી જ હતી. છતાં ઈસુએ કહ્યું, તે અહીં મારી પાસે લાવો. કલમ 19 કહે છે, પછી તેણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી, અને તે 5 રોટલી તથા 2 માછલી લઈ આકાશ તરફ જોઈને તેણે આશીર્વાદ માંગ્યો, ને રોટલી ભાંગીને શિષ્યોને આપી, અને શિષ્યોએ લોકોને આપી. ઈસુએ લોકોને ઘાસ પર બેસી જવાની આજ્ઞા આપી, અને તેઓને 50 તથા 100ના જૂથોમાં વ્યવસ્થિત રીતે બેસાડ્યા. આ અધ્યાયમાં ઈસુની શિસ્ત અને વ્યવસ્થાપૂર્વક કામ કરવાની રીત સ્પષ્ટ દેખાય છે. તેમની આ ઈશ્વરીય વ્યવસ્થા પર વિશ્વાસ રાખીને જ આ વિશાળ સમૂહ ત્યાં શાંતિથી બેઠો હતો. ઈસુએ આકાશ તરફ જોઈને આશીર્વાદ માંગ્યો, અને રોટલીઓ ભાંગીને પોતાના શિષ્યોને આપી, અને લોકોને પીરસવાની જવાબદારી સોંપી. મિત્રો, જે શિષ્યો પહેલા પ્રભુને સલાહ આપતા હતા, તેઓ હવે નમ્રતાથી પીરસનારા સેવકો બની ગયા. વાલા મિત્રો, આજના સમયમાં પણ સેવકો અને તમામ વિશ્વાસીઓનું આ જ વિશિષ્ટ કાર્ય હોવું જોઈએ કે લોકોને જીવનની રોટલી ખવડાવવી. મંડળીને આજે એવા લોકોની જરૂર છે જેઓ ઈશ્વરના વચનરૂપી રોટલી પીરસનારા બને. આ અધ્યાય આપણને શીખવે છે કે આપણો ખરો વ્યવસાય અને કર્તવ્ય એ છે કે આપણે પૂરા વિશ્વાસ સાથે આ વચનોને લોકો સુધી પહોંચાડીએ અને ખરા અર્થમાં સેવકો બનીએ. 20મી કલમ વાંચીએ. અને તેઓ સૌ ખાઈને ધરાયા, પછી છાંડેલા કકડાઓમાંથી 12 ટોપલી ભરાઈ. વાલા મિત્રો, હકીકતમાં આ 12 ટોપલીઓ એવી રોટલી અને માછલીઓથી ભરાઈ હતી જેને કોઈએ સ્પર્શ પણ કર્યો નહોતો. મિત્રો, સુપરમાર્કેટ અને ભૌતિક સુખ સુવિધાઓ વચ્ચે જીવતા આપણા જેવા લોકો માટે એ સમજવું અઘરું છે કે દુનિયાનો મોટો ભાગ આજે પણ ભૂખ્યો સૂઈ જાય છે. તે સમયમાં સામાન્ય લોકો માટે પેટ ભરીને જમવું એ એક દુર્લભ ઘટના હતી, પરંતુ ખોરાકની આટલી બધી ટોપલીઓનું વધવું એ સાબિતી છે કે દરેક વ્યક્તિ સંપૂર્ણપણે તૃપ્ત થઈ હતી. 21મી કલમ જણાવે છે, અને જેઓએ ખાધું તેઓ સ્ત્રી છોકરા ઉપરાંત આશરે 5,000 પુરુષ હતા. વાલા મિત્રો, આ 5,000માં સ્ત્રીઓ અને બાળકોનો સમાવેશ થતો ન હતો. જો દરેક પુરુષ દીઠ એક સ્ત્રી અને એક બાળક ગણીએ
તો ઈસુએ તે દિવસે ખરેખર 5,000ને બદલે આશરે 15,000 જેટલા લોકોને જમાડ્યા હતા. વાલા મિત્રો, આ મોટા લોક સમૂહને જમાડ્યા પછી ઈસુએ તરત જ પોતાના શિષ્યોને ગાલિલના સમુદ્રને સામે પાર મોકલી દીધા અને તેઓ પોતે પ્રાર્થના કરવા ગયા. 22મી કલમ જુઓ. અને તરત તેણે શિષ્યોને હઠેટ કરીને હોડીમાં બેસાડ્યા ને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા, એ માટે કે તે પોતે લોકોને વિદાય કરે. અહીં તરત શબ્દ સેવા કાર્યની ગંભીરતા દર્શાવે છે. 5,000 લોકોને જમાડ્યા પછી ઈસુએ ઉતાવળથી શિષ્યોને હોડીમાં બેસાડીને સરોવરને પેલે પાર મોકલી દીધા અને લોકોને વિદાય કર્યા. તેનું કારણ યોહાનની લખેલી સુવાર્તા તેના 6 અધ્યાયની 15મી કલમમાં આપવામાં આવ્યું છે. ત્યાં લખ્યું છે, લોક આવીને મને રાજા કરવા સારું જબરજસ્તીથી પકડવાના છે. એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલો ચાલ્યો ગયો. ઈસુએ રાજા બનવાનો ઇનકાર કરીને સાબિત કર્યું કે તેમનું લક્ષ્ય દુનિયાવી સત્તા નહીં પણ ઈશ્વર પિતાએ સોંપેલું કાર્ય હતું. આ બાબત આપણને શીખવે છે કે ઈસુ કોઈના દ્વારા ચૂંટાયેલા રાજા નથી, પણ ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 2 અધ્યાય 8 અને 9 કલમમાં જણાવ્યા મુજબ પવિત્ર સામર્થ્યથી સ્થાપિત થયેલ રાજા છે. હવે કલમ 23 અને 24 વાંચીએ. અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયો અને સાંજ પડી ત્યારે તે ત્યાં એકલો હતો. પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો. ઈસુ પહાડ પર પ્રાર્થના કરવાને ગયા છે. શિષ્યો નીચે ગાલિલના સમુદ્રમાં તોફાન અને અંધકારમાં છે. તેઓ જોખમમાં છે. આપણા વર્તમાન સમયનું આ કેટલું સચોટ ચિત્ર છે. ઈસુ ઈશ્વર પિતા પાસે ગયા છે અને પિતાના જમણા હાથે બિરાજમાન છે. આજે આપણે અહીં નીચે તોફાની સમુદ્રમાં જોખમમાં છીએ. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા 25મી કલમ વાંચીએ. અને રાતના 4થે પહોરે તે સમુદ્ર પર ચાલતો તેઓની પાસે આવ્યો. 4થો પહોર એટલે કે સવારના 3 વાગ્યાથી સૂર્યોદય સુધીનો સમય. એ તે સમય હતો જ્યારે પ્રભુ ઈસુ સમુદ્ર પર ચાલીને શિષ્યોની મદદે આવ્યા હતા. મિત્રો, ઘણા લોકો માને છે કે ગગનગમન પણ આ જ પહોરમાં થશે, કારણ કે પ્રભુ ઈસુ મંડળી માટે તેજસ્વી અને પ્રભાતનો તારો છે, જે જગતના અંધકારમાંથી આપણને બહાર લઈ જશે. હવે 26મી કલમ જોઈએ. અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો દીઠો ત્યારે તેઓએ ગાભરા થઈને કહ્યું, એ તો કોઈ ભૂત છે. અને બીકથી તેઓએ બૂમ પાડી. અહીં એક જીવંત ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. ઈસુ પર્વત પર બિરાજમાન છે અને ત્યાંથી તેઓ શિષ્યોને તોફાનમાં સપડાયેલા, સંઘર્ષ કરતા અને ભારે મહેનતથી હલેસા મારતા જુએ છે. ત્યારબાદ રાત્રિના 4થા પહોરમાં તેઓ સ્વયં તેમની પાસે આવે છે. જ્યારે શિષ્યો તેમને પાણી પર ચાલતા જુએ છે ત્યારે તેઓ અત્યંત ભયભીત થઈ જાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જો કોઈ વ્યક્તિ અચાનક પાણી પર ચાલીને તમારી નજીક આવે તો કોઈ પણ સામાન્ય માનવી સ્તબ્ધ થઈ જાય, ખરું ને? તેમણે અગાઉ ક્યારેય કોઈ આત્માને જોયો નહોતો, તેથી તે સમયે તેમને એમ જ લાગ્યું કે તે તો ભૂત છે. મિત્રો, 27મી કલમ વાંચીએ. પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે હિંમત રાખો, એ તો હું છું, બીહોમાં. આમ ઈસુ તરત જ તેઓની સાથે બોલ્યા અને તત્કાળ તેઓને આશ્વાસન આપ્યું કે તેઓ કોઈ ભૂત નથી. 28મી કલમ કહે છે, ત્યારે પિતરે તેને ઉત્તર દીધો કે પ્રભુ, એ જો તું હોય તો મને આજ્ઞા આપ કે હું પાણી પર ચાલીને તારી પાસે આવું. પિત્તરના આ સાહસ માટે
ઘણીવાર તેની ટીકા કરવામાં આવે છે, પરંતુ પિત્તરનો આ અભિગમ ખરેખર પ્રશંસનીય છે. મિત્રો, વિલિયમ કેરીના પ્રખ્યાત શબ્દો છે, ઈશ્વર પાસેથી મહાન વસ્તુઓની અપેક્ષા રાખો અને ઈશ્વર માટે મહાન વસ્તુઓ કરવાનો પ્રયત્ન કરો. પિત્તરે તે ક્ષણે બરાબર એ જ કર્યું હતું. પણ ઘણા લોકો ઈશ્વર પાસેથી માત્ર નાની નાની બાબતો મેળવીને સંતુષ્ટ થઈ જતા હોય છે અને મોટા લક્ષ્યો રાખવાનું ભૂલી જાય છે. વાલા મિત્રો, અહીં અગત્યની બાબત એ છે કે ઈસુએ પિત્તરને આવી અસાધારણ વિનંતી કરવા બદલ ક્યારેય ઠપકો નહોતો આપ્યો. 29મી કલમમાં લખ્યું છે, અને તેણે કહ્યું કે આવ. ત્યારે પિત્તર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. ઘણા લોકો પિત્તરને પાણી પર ચાલવામાં નિષ્ફળ માને છે, પરંતુ વાસ્તવમાં પિત્તર એકમાત્ર શિષ્ય હતો જેણે હોડીમાંથી બહાર નીકળીને પ્રભુ ઈસુ તરફ પાણી પર ચાલવાનું સાહસ કર્યું હતું. આ કોઈ નિષ્ફળતા નથી, પણ અતૂટ હિંમત અને ઈશ્વર પ્રત્યેના સમર્પણનું ઉદાહરણ છે. પિત્તરના આ અસાધારણ સાહસને કારણે જ પછીના દિવસોમાં ઈશ્વરે તેનો અદ્ભુત રીતે ઉપયોગ કર્યો અને 50માના દિવસે હજારો લોકો સમક્ષ ઉપદેશ આપવા માટે તેમની પસંદગી કરવામાં આવી. મિત્રો, 30મી કલમ કહે છે, પણ પવન દેખીને તે બીધો ને ડૂબવા લાગ્યો. તેથી તેણે બૂમ પાડી કે ઓ પ્રભુ, મને બચાવ. જ્યારે પિત્તર પાણી પર ચાલી રહ્યો હતો ત્યારે તેણે પોતાની નજર પ્રભુ ઈસુ પરથી હટાવી લીધી અને તોફાનને જોઈને તે ડૂબવા લાગ્યો. તે જ ક્ષણે તેણે બાઇબલની સૌથી ટૂંકી પ્રાર્થના કરી, પ્રભુ, મને બચાવો. જો પિત્તરે લાંબી પ્રાર્થના કરી હોત તો તે પોતાની મૂળ વિનંતી સુધી પહોંચે તે પહેલાં તો પાણીમાં કેટલો ઊંડો જતો રહ્યો હોત. પિત્તરે સીધું જ મુખ્ય વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આજે જીવનના સંકટોમાં આપણે આવી જ સરળ પ્રાર્થના કરવાની જરૂર છે. 31મી કલમ જોઈએ, અને ઈસુએ લાગલો હાથ લાંબો કરીને તેને પકડી લીધો ને તેને કહે છે, અરે અલ્પ વિશ્વાસી, તે સંદેહ કેમ આણ્યો? પિત્તરે પ્રભુ ઈસુ પરથી નજર હટાવીને ઉછળતા મોજા તરફ જોયું. પરિણામે તે ડૂબવા લાગ્યો. આજે આપણે પણ આપણી નજર મુશ્કેલીઓ તરફ નહીં, પણ પ્રભુ ઈસુ તરફ ટકાવી રાખવી આવશ્યક છે. મિત્રો, હવે 32 અને 33મી કલમ વાંચીએ. અને તેઓ હોડીમાં ચડ્યા એટલે પવન બંધ પડ્યો, અને હોડીમાં જેઓ હતા તેઓએ તેને પગે લાગીને કહ્યું કે ખરેખર તું દેવનો દીકરો છે. આ પ્રસંગ સ્પષ્ટ કરે છે કે પ્રભુ ઈસુએ આ ચમત્કાર ખાસ કરીને પોતાના શિષ્યો માટે કર્યો, જેથી તેઓ અડગ વિશ્વાસ રાખી શકે. પિત્તરે અસાધારણ હિંમત બતાવી અને પાણી પર ચાલ્યો, પણ અંતે પોતાની નજર ઈસુ પરથી હટાવી લીધી. આપણે પણ આવું જ કરીએ છીએ. આપણે ઉત્સાહથી વિશ્વાસના ડગલા તો ભરીએ છીએ, પણ જ્યારે જીવનમાં તોફાન આવે ત્યારે આપણી નજર પ્રભુ પરથી હટી જાય છે. આ તમામ ચમત્કારો પાછળનો મુખ્ય હેતુ એ હતો કે શિષ્યો પ્રભુની ઓળખ પામે અને જાણે કે ઈસુ ખરેખર ઈશ્વરના પુત્ર છે. મિત્રો, 34 થી 36 કલમમાં દર્શાવવામાં આવ્યું છે કે તોફાન પછી પણ ઈસુએ લોકોની જરૂરિયાતો પૂરી કરવાનું અને સેવા કાર્ય કરવાનું ચાલુ રાખ્યું, અને પ્રભુ દ્વારા હજારો લોકોને સાજા કરવામાં આવ્યા. વાલા દર્શકો, મારો સમય પૂરો થાય છે. આવતીકાલે ફરીથી મળીશું. આમેન. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં.
પાપની લહેરો વશમાં કરાય નહીં. ઈસુ તુજ પ્રીતને માપમાં મપાય નહીં. જીવન અમારું તુજ પ્રેમ સાટે અર્પું તો એ તો પૂરતું કહેવાય નહીં. નભના સિતારા જેમ નજરોમાં માય નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. સંકટમાં સાથી તું જ મારો મિત છે. જીવનનું જડ તું છે, તું જ માં સૌહિત છે. તું મારું ગીત છે ને તું જ માં સંગીત છે. આદર મહિમા સૌ તુજને, તું જ એને યોગ્ય છે. તુજમાં જીવે જે એના આનંદનો પાર નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. મિત્રો, પ્રભુ ઈસુના જીવનના આ પ્રસંગો આપણને મુશ્કેલ સમયમાં ધીરજ અને અડગ વિશ્વાસ રાખવાની પ્રેરણા આપે છે. જ્યારે આપણે આપણું સર્વસ્વ પ્રભુના ચરણોમાં ધરી દઈએ છીએ ત્યારે તેઓ આપણા થોડા પ્રયત્નોને પણ મોટા આશીર્વાદમાં ફેરવી નાખે છે. જીવનના ગમે તેવા તોફાનોમાં જો આપણી નજર પ્રભુ પર સ્થિર રાખીએ તો આપણે ક્યારેય ડૂબીશું નહીં. ચાલો આપણે પણ આ દૈવી સત્યોને જીવનમાં ઉતારીએ અને પ્રભુના સાચા અનુગામી બનીને જગતમાં પ્રેમ અને વિશ્વાસનો પ્રકાશ ફેલાવીએ. હવે આજનો પ્રશ્ન છે, પિત્તર પાણીમાં ડૂબવા લાગ્યો ત્યારે તેણે કેવી પ્રાર્થના કરી? એ, હે દેવ સહાય કરો. બી, ઓ પ્રભુ મને બચાવો. સી, પ્રભુ ક્ષમા કરો. ડી, પ્રભુ મને બહાર કાઢો. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી, ન્યાયીઓ. અમારા આજના પ્રશ્નનો જવાબ અને આપના પ્રતિભાવો અમને ઝડપથી મોકલી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429 375610. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.